જોવો ને ભાભી, આ નેના હું નવીની પૈણી નહીં બેઠા બેઠા ઓર્ડર કરો અમારી માં. સાચી વાત મહિનો થયો પૈણી નહીં પણ હજુ પોણી ગ્લાસ આગો નહીં કરતી ભરીને બોલ. એ જ ને, હા હું મેં કશું નહીં કહેતા, બેટા બેટા કરો ખબર નહીં કાળસાએ હું કાળું જાદુ કર્યું કોઈ કાળું જાદુ કર્યું નહીં બોલ. આ તો રૂપિયાનું મોન જોયું તું બાપાએ કેટલું આપ્યું તું. રોશીન તો ઓખે ચોળી થઈ જતી જોઈને. સાચી વાત તો ભાભી, ડોશી તો હરખે નથી મારતી. ચોથે માય હરખે. આ તો કદી રૂપિયો ભાડ્યો ના હોય એટલે આ તો ભાડું ના ભાડ્યું. આ તો બધી મુઠ્ઠી લાખની રાખો ભાભી, હવે કોણ મગજમારી કરે એક ઘરમાં રહેવું ને. સાચી વાત અને આપણે જો આખી જિંદગી જોડે રહેવું. રમી એ રમી હેટકા બુન કલાક કર્યો તે તો. આવું હું બુન શાંતિ રાખ ને. હું શાંતિ રાખ, તે તો આટલે અંધારું કર્યું. સાકલી આરે જતી રહેશે આટલે. અલી ના જાય કે ઉપરથી જેટલો મોડો છે ને એટલું સસ્તું શાક મળે. ગરમી જેવી પડે હે બાપા. એ જ ના, પણ તને પેલી વાત આપણી નવાઈ ના લાગી? કઈ વાત? ગોડોન ડાયાબિટીસ થઈ ગયા. હાય હાય, કાલુદી તો બે પુત્ર મનાળો છે ને બાસ તો આજ વળી એક ન થઈ ગયો. એ જ ના તાર 2 દાડા પહેલા ગોડાભી મને ઘેર આયા ને તું કે ખબર કે ડાયો મરે ને તો લાકડે ના જો પણ હવે છે થઈ ગયા. બુ ને બે તો ઠીક પણ એ બેવની વહુ છે એ બાજુથી એક તો લાકડું લઈને મારવા જતી ને એક તો ડોલ લઈને મારવા જઈ. એ બને તો અમે કચાટ પહેલી કચાટ હા સ્ટેટસ જોયું તું તે એમનું? હા ભાઈ મારો લાખોમાં એક. આપણને ખબર છે આ વેણ બોલ્યા હોય એ જ ના તાર કુટુંબના ભાગલા જા કરાવો હો. બુ ને આપણા કોણ ભરી ભરીને આપણને નખા કાઢ્યા બોલ. કુટી રાખ કરી દીધો. એ જે જોજે આવે છે આજુ ની ટક. મારે તો બટેકા લેવાના હો. ઓહો પકડી બનાવવાની આખું. ઓહો બુના આવો આવો. ઓહો ભાભી મજામાં? હા મજામાં. તમે ચાણ આયા? કોણ આ હાલ હેડી આવી હું. બરોબર તો હેડો ચા પોણી કરવા. ના ના પેલા નેના ભાભી તો જતી હવે શાંતિથી આવ્યો હજી તમારા ઘેર ચા પાણી કરવા હો. કશો વાંધો નહીં, હોજે આવજો તમ તાર શાંતિથી. એ હા હો ભાભી. આવો આવો નણંદબા. હો આયો. ભાભી મળ્યા તા કોને ચાર? ઓ મળ્યા તા જ ને. શું કહેતા હતા તમે? કોઈ નહીં ભાભી. એ જો ને મને તો મનમાં ચાનવે ના કીધું. હું કીધું તમે નણંદબા? ફરથી કહેજો. હું છું મોડર્ન મમ્મી અને હું શું દેશી મમ્મી. મારા છોકરાને વાગે ને તું મેં એને દવાખાને લઈ જાઉં છું અને મારા છોકરાને વાગે ને તો હું પડ્યા ઉપર 2 મારું. મારો વિખરેલો વાઘ આયો. મારા છોકરાને મેં ખોટા ઝઘડા કરતા શીખવાડ્યું જ નથી અને મી મારા છોકરાને કહી દીધું કોક 2 મારે ને તો અમે 4 ચોડીને આવવાનું. મેં મારા છોકરાના ફ્યુચરની બધી પ્લાનિંગ કરીને રાખી છે. મને તો ખબર જ નહીં મારો છોકરો કયામ ભણો. ભાભી પોણી નહીં આવ્યું શું? અલ્યા એ તો હવારે અહીં જતું રહ્યું. હાય હાય લે આજ તો પાછી હું ઘેરે નતી ને ખબર જ નહીં. બોલો ચમ તે ચોકણ જતે તૈયાર થઈને. જો ને બોન આમાં દિયરના ઘેર વાસ્તુ કેવરાય તું તે તોકણ હતો હવારનો. બરોબર એ વાત તો મેં સાંભળી હતી કે તમારા દીરે 1 કરોડનું ઘર લીધું. લીધું જ છે ને બોન. આ તો ચેવો માં દિયર ખબર પથ્થરમાં પૈસા ઉભો કરે એવો હ. પણ અલ્યા તમારો દિયર માથે તો 50 લાખનું દેવું નતું? બોન દેવું તો બધાને હોય પણ કોઈ બતાવો અને માં દિયર તો હજ 420 બધાને વેચી ચણા ખાઈ જાય એવો હ. આ તો બધું એવું તાર હારાનો જમાનો હોત નહીં, હેણું જ રહેવાય. હવે એ વાત હવે કાળું બાપા કોણ સમજાવ? ઘરમાં ખાડો કરીને ભાઈઓનું હારું કરવા જોઈએ બોલ. હા એ તો હા ચકા ભાઈ તો ભાઈ બે કેતા મોઢું નહીં હુકાતું અને ભાઈઓ તો ગણતાય નહીં. એ જ ને બોલ આ ઘર લીધું ને મને કીધું એ નહીં. અમારી પપ્પા મોઢામાં મોખે ના ઉડ અને અમાર હું કહેવા જાઉં ને તો પાછી હરખી થઈ જાઉં. હવે આ તો એવું તાર ઘર ઘર બધું એક જ રમાયો. હા આ ઘેર બધો મહેમાન આયા હું. ના આવી જમે અમર બધા. હવે બધાને કરો બેઠો હું જવું હોત એમ હું પોણી આ તો મને કહેજે. હા તે હોય તો હું ડોલ મોકલાવું એક ભરીને.